ચૂંટણી પહેલા ગીર સોમનાથમાં ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે। ભાજપ સામે બંધ પોકારનાર સામે પાર્ટી આકરા પાણીએ જોવા મળી રહી છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર સંજય પરમારનો સૌથી મોટો નિર્ણય જોવા મળ્યો। પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી સહિત 13 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું એક્શન જોવા મળી રહ્યું છે। પાર્ટી વિરોધી પ્રવૃત્તિ બદલ 13 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। કોડીનારના 6, તાલાળાના 2 કાર્યકર્તાઓ સામે કાર્યવાહી થઈ। વેરાવળના 3 અને સુત્રાપાડાના 2 લોકોને બરતરફ કરવામાં આવ્યા છે। જ્યારે પ્રદેશ પ્રમુખને પત્ર લખી આ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે। ટિકિટ વહેંચણી બાદ જે વિવાદ થયો એ વિવાદને લઈને હવે ચર્ચાઓ જે છે તે થઈ રહી છે। ચૂંટણી પહેલા સંગઠનમાં પણ ખળબળાટ જે છે તે મચી જવા પામ્યો છે। એટલે કે છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં ટિકિટ વહેંચણીને લઈને જે વિવાદો ચાલી રહ્યા હતા, કેટલાક ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં રહેલા જે ચહેરાઓ હતા તે પાર્ટી વિરુદ્ધનું કામ કરી રહ્યા હતા, તેમના પર સપાટો બોલાવતા ત્યાંના જિલ્લાના પ્રમુખ જોવા મળી રહ્યા છે। ત્યારે ફોન લાઈન પર મારી સાથે મારા સહયોગી હાર્દિક જોડાયા છે। હાર્દિક, જે રીતે ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની કાર્યવાહી જોવા મળી રહી છે, 13 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, શું વધુ વિગતો હાલ મળી રહી છે? ચોક્કસથી ભાજપ અધ્યક્ષ ડોક્ટર સંજય પરમાર દ્વારા પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 13 હોદ્દેદારો અને કાર્યકરોને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। આ યાદીમાં કોડીનાર તાલુકાના દિગ્ગજ નેતા અને પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીનું પણ નામ છે તે સામેલ છે। કારણ કે જેઠાભાઈ સોલંકીએ થોડા સમય પૂર્વે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકરો દ્વારા પાર્ટીના સત્તાવાર ઉમેદવારોને નુકસાન થાય તે રીતે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી। તેને ધ્યાને રાખીને જ કુલ 13 લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી બરતરફ કર્યા છે। એટલે કોડીનાર તાલુકાની વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકામાં 6 છે, જ્યારે તાલાળામાં 2, વેરાવળમાં 3 અને સુત્રાપાડા તાલુકામાં 2 કાર્યકરોને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે। ટિકિટ વહેંચણીને લઈને પણ વિવાદ ઉભો થયો હતો અને પાર્ટીને આંતરિક મતભેદો છે તે જોવા મળ્યા હતા, જેના પરિણામે આ પગલું લેવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે। જી ભાવી હાર્દિક, કયા કયા એવા 13 ચહેરાઓ છે જેમના જો કોઈ નામ આપની પાસે આવ્યા હોય તો એ પણ જણાવશો? ચોક્કસ આપને ભાવિન જણાવી દઉં તો જે રીતે વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકાની વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકામાં જેઠાભાઈ સોલંકી, સુનિલભાઈ રાઠોડ, ભીખાભાઈ ગોહિલ, મનહરભાઈ મોરી, મહેશભાઈ મોરી અને ભરતભાઈ જેઠાભાઈ બારડ। જ્યારે તાલાળાની વાત કરવામાં આવે તો મેહુલભાઈ કારવડિયા, દિનેશભાઈ બાકુ, પૂંજાભાઈ જગમાલભાઈ બારડ વડોદરા ઝાલા ગામના છે, અજયભાઈ ચારિયા જેઓ ડારીના છે, અનિલભાઈ વાજા જેઓ વેરાવળના છે, હરિભાઈ કાનભાઈ ફુલબારિયા જેઓ ધામળેજ ના છે અને દેવાભાઈ પરમાર જેઓ સૌની ગામના છે, તેઓને પાર્ટીએ હાલ તો ભારતીય જનતા પાર્ટીમાંથી બરતરફ કર્યા છે। ભાવી બિલકુલ બિલકુલ હાર્દિક, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।